સર આ ઉત્તમથી સર્વોત્તમની સફર કોને કહેવાય? સિમ્પલ છે. જે સારું હોય ને એને વધારે સારું બનાવો, એટલે ઉત્તમથી સર્વોત્તમ બનાવો. સર થોડું ડિટેલમાં સમજાવો ને. તો સાંભળો, જો આપણા ગુજરાતમાં બેસ્ટ રસ્તાઓ, શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 24 કલાક વીજળી અને ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધાઓ તો છે જ, એટલે ઉત્તમ તો છે જ. પણ જ્યારે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના પાણીદાર નિર્ણયોથી ગુજરાતના 100% ઘરો સુધી નળથી જળ પહોંચવાનું હોય, વિદેશથી આવતા ગુજરાતીઓને ગુજરાતને જાણવાની તક મળવાની હોય, રાત ઉજાગરા ન કરવા પડે એ માટે ખેડૂતને દિવસે વીજળી અને ગાયના નિભાવ માટે પ્રોત્સાહન મળવાનું હોય, કચ્છ જેવા સૂકા પ્રદેશને લીલોછમ બનાવવાનો સંકલ્પ હોય, પીવાના પાણી માટે ભવિષ્યનું આગોતરું આયોજન હોય, મહાનગરો પછી નાના શહેરોને પણ સ્માર્ટ બનાવવાની નેમ હોય, પ્લાસ્ટિકનો કચરો વીણનારાઓના ઉત્થાનનું લક્ષ્ય હોય, બાંધકામ શ્રમિકોની પત્નીઓ અને મહિલા શ્રમિકોને પ્રેગ્નન્સીમાં સહાય, ગરીબોને ભરપેટ પૌષ્ટિક ભોજન અને સ્વાસ્થ્ય માટે પૂરતી સુવિધા મળવાની હોય, જ્યાં વર્લ્ડ બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ બની રહ્યા હોય, ઇન્વેસ્ટર્સ માટે બેસ્ટ ફેસિલિટીઝ હોય અને યુવાનો જોબ સીકરમાંથી જોબ ગિવર બનતા હોય, વિદ્યાર્થીઓને એક્સલન્સ માટે સ્કૂલ બનાવવાની હોય. આને કહેવાય ઉત્તમમાંથી મજબૂત સરકાર. અગ્રેસર ગુજરાત.